એટલે રૂકમણી ના લગ્નની વાત થઈ એટલે રૂકમી તૈયાર ના થયો. રૂકમીએ કહ્યું કે કોઈ હિસાબે મારે શ્રી કૃષ્ણ સાથે મારી બહેનના લગ્ન કરાવવા નથી. એના માટે સુંદર મજાનો મૂર્તિઓ કે જેને કોઈ હરાવી ના શકે, ખૂબ જ એની બાહુબળ, ખૂબ સારું સૈન્ય અને ભારત વર્ષના અનેક રાજાઓ જેના મિત્ર છે એવો મૂર્તિઓ મેં શોધી લીધો છે. બસ એની હા પાડવાની જ વાર છે. આપણામાં એવા હોય છે ને ઘણા, સારી વાત સજ્જન સારી અનુભવના આધારે વાત કરતા હોય મા બાપ, એટલે જુવાનિયાઓનું ગરમ લોહી હોય તો કે પપ્પા બેસો, તમને ખબર ના પડે. લો, પપ્પા આવડા મોટા એમને એમ કરે ભાઈ કે પપ્પાને ખબર નહીં પડતી હોય. એટલે આવું કે પિતાજી તમે આ વિષયમાં હજુ કાચા છો. મેં સુંદર મજાનો મૂર્તિઓ જોઈ લીધો છે. સુંદર મજાનો મૂર્તિઓ મેં જોઈ લીધો છે અને એની હા પાડવાની જ રાહ છે. હું શિશુપાલ પાસે માંગુ લઈને જાઉં અને શિશુપાલ જો હા પાડી દે તો આપણે ચટમંગની પટ બ્યાહ, કોઈની રાહ જોવી નથી, તરત જ લગન. એટલે આ તો સીધો રૂકમી હોય છે શિશુપાલને મળવા જાય છે. શિશુપાલ આગળ પ્રસ્તાવ રજૂ કરે છે. શિશુપાલ કહે કે મિત્ર, તે જે વાત કરી એ સોનામાં સુગંધ ભળે એવી વાત છે અને તું મારો મિત્ર પણ છે, અને જો તારી બેનનું વરણ મારી સાથે થતું હોય તો મને એમાં કોઈ જ વાંધો નથી. એટલે કે આ સંબંધ આપણે પાકો. એટલે સંબંધ પાકો કરી દીધો. ના પપ્પાને પૂછ્યું, ના બેનને પૂછ્યું, ના પિતાજીની રજા લીધી, કઈ નહીં, સીધો સંબંધ પાકો કરી કે બોલો ત્યારે જાન કે શું બસ્યું શીઘ્રમ, 7 દિવસની અંદર જ અહીંયા હું ઘેર જઈને લગ્નની તૈયારી કરું, તમે જાન લઈને આવો એટલે સીધા આપણે લગ્ન કરાવી દઈએ. એટલે તરત જ બધા જેટલા પણ રાજાઓ હોય છે એમને સંદેશા મોકલી દેવામાં આવે છે. શિશુપાલ પણ ઘણા બધા રાજાઓ છે એમને લગ્નમાં, જરાસંઘ જેવા રાજાને પણ લગ્નમાં બોલાવી લે છે. અને આ બાજુ રૂકમણીને ખબર પડી, માતા રૂકમણીને એમ થયું કે હવે મારા લગ્ન છે એ ભીષ્મકજી મારો ભાઈ એ તો આ શિશુપાલ જોડે કરાવી લેશે. હવે હું મનથી તો ભગવાન કૃષ્ણને વરી ચૂકી છું, તો હવે કરવું શું? એટલે અહીંયા સ્ત્રી તરફથી પહેલો પ્રેમ પત્ર લખાયો હોય તો આ રૂકમણી માતાએ શરૂઆત કરી. જે બહેનોએ પ્રેમ પત્ર લખ્યા હોય તો એમના પ્રેરણાદાયક રૂકમણી માતા, એમને પહેલો પ્રેમ પત્ર લખ્યો. અને ચિઠ્ઠી તો છે ને ચિઠ્ઠી જ છે. ચિઠ્ઠી મળે, પ્રેમ પત્ર મળે એટલે એની અંદર પહેલા હૃદયનો ભાવ હતો, પણ હવે બધું વોટ્સએપ થઈ ગયું. હવે તો એમાંય વિડીયો કોલિંગ આવી ગયા. લો, વોટ્સએપ વાતો કરવાની જતું રહ્યું. ફોન કરી કરીને 12 વાગ્યા સુધી મૂકે જ નહીં. અમને આમ સામું જોઈ રે, સવારે એમની આંખો જોવો તો હુજીને દડા જેવી થઈ ગઈ.